જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે જ્યેષ્ઠાભિષેકનું જલ સિદ્ધ કરી રહ્યા છીએ, જે આપણે જેઠ સુદ પૂનમના દિવસે ઠાકોરજીની સ્નાન યાત્રાનું જલ સિદ્ધ કરતા હોઈએ છીએ। તો એના માટે આપણે બધી સામગ્રી સિદ્ધ કરી રાખીશું। અને આ એક વેદોક્ત ઉત્સવ છે અને તે પ્રમાણે વેદના મંત્રોચ્ચારથી શંખથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે। અને ગ્રીષ્મ ઋતુ હોવાથી શીતલ જલથી કે જેમાં અનેક પ્રકારના સુગંધિત શીતલ દ્રવ્યો ઉમેરવામાં આવે છે, જેવા કે ફૂલો, ચંદન, કપૂર, કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે। વલ્લભ વંશમાં આ રીતે સંપૂર્ણ વેદોક્ત વિધિથી જ્યેષ્ઠાભિષેક કરાવવામાં આવે છે અને વૈષ્ણવો પણ પોતાના સેવ્ય સ્વરૂપને જ્યેષ્ઠાભિષેક કરાવે છે। તો આપણે જ્યેષ્ઠાભિષેકનું જલ કરવા માટેની આ બધી સામગ્રી છે જે આપણે તૈયાર રાખી છે। તો એમાં સુગંધિત પુષ્પો લેવામાં આવે છે। તો આ મોગરાના ફૂલ છે, આ કોયલના ફૂલ છે, કેસર છે, થોડી કરેણ છે અને આ છે એ ગંગાજલ છે। આ મહાકુંભનું ગંગાજલ છે। પછી આ સુગંધિત ઠાકોરજીને આપણે સમર્પીએ છીએ મોગરા ગુલાબની સુગંધી છે, આ બોરસલીના ફૂલ છે, આ રોઝ વોટર છે, આ કપૂર છે। તો કેસર અને સુગંધિત પુષ્પો આ બધું આપણે પછી સુગંધિત વાળો પણ આપણે એમાં ઉમેરીશું। આ સુગંધી વાળો છે અને આ સુગંધી વાળો ઇઝીલી અવેલેબલ હોય છે, જે મેં ખસના બંગલામાં બનાવતી વખતે બતાવેલું હતું। તો આ સુગંધી વાળો કોઈપણ ગાંધીની દુકાનમાં મળી રહે છે। તો આ આપણે જલમાં પણ સુગંધી વાળો પધરાવીએ અને જારીજીનું જલ આપણે સિદ્ધ કરતા હોઈએ ત્યારે પણ આ સુગંધી વાળો પધરાવી અને સુગંધી જલ પ્રભુને આપણે જારીજીમાં પધરાવીને ધરી શકીએ છીએ। અને આ છે એ મારી પાસે જમનાજી છે। તો આપણે આ બધા મિશ્રણથી મતલબ કે ગંગાજલ, જમનાજલ અને સુગંધિત પુષ્પો, સુગંધી, કપૂર, કેસર અને વાળો આ બધું ઉમેરી અને પ્રભુનું સ્નાન યાત્રાનું જલ સિદ્ધ કરીશું। હવે આવી પાટલી લેવાની છે અથવા તો ચોકી લેવાની છે, ઉપર વસ્ત્ર બિછાવી અને ઉપર આપણે અષ્ટદલ કમલ બનાવીશું હલ્દીનું। તો આવી રીતના કોરી હલ્દીથી આપણે અષ્ટદલ કમલ બનાવીએ છીએ અને પછી આપણે એની ઉપર કળશ પધરાવીશું। તો આપણે આ કળશ પધરાવી દીધો છે અને પછી હવે આપણે એમાં જલ ઉમેરીશું। તો આ જલ છે એ મારા મંદિરની ટેપમાંથી મેં લીધેલું છે। મંદિરની અંદર મેં સ્પેશિયલી એક સેપરેટ અલગ લાઈન લીધી છે, જેથી કરીને આપણી સેવા છોવાય નહીં, અપરસ છોવાય નહીં અને આપણને શુદ્ધ જલ સેવામાં મળી રહે। તો આ આપણું જલ મંદિરમાંથી લીધેલું જલ છે અને એ પછી આપણે જમનાજી પધરાવીશું। તો મારી પાસે જે જમનાજી આવી રીતના જાત્રામાંથી લાવેલા છે અને સ્પેશિયલ આપણે કંતાનની છોવાય નહીં એવી થેલીમાં જમનાજી છે। તો આપણે એ જમનાજી પણ અંદર પધરાવીએ અને એ પછી આપણે ધીરે ધીરે બધા દ્રવ્યો પધરાવીશું। તો આ આપણું જલ પધરાવી દીધું છે અને હવે આપણે આ સુગંધી વાળો પધરાવીએ છીએ। સુગંધી વાળો પધરાવીએ છીએ અને થોડું જરૂર લાગે તો થોડું આપણે ફરીથી જલ ઉમેરીશું। એ પછી આપણે એક એક કરી અને બધા પુષ્પો, આ કરેણ છે, પછી આપણે આ સુગંધી સુંદર ફ્રેશ મોગરો છે, એ પછી આ બોરસલીના ફ્લાવર છે અને પછી આપણે અંદર કેસર પધરાવીશું।
આ કેસરના થોડા તાતણા છે. તો આપણે આવી રીતના ખૂબ સુંદર સુગંધી જલ તૈયાર થશે. અને કેસર પધરાવ્યા પછીની આપણે આ કપૂર છે. તો કપૂર આપણને શીતળતા પણ ઠાકોરજીને પ્રદાન કરશે અને સુગંધી જલ તૈયાર થશે. અને આ મહાકુંભ મેળાનું ગંગાજી છે. તો આપણે એ ગંગાજી જલ પણ પધરાવીશું. પછી આપણે રોઝ વોટર પધરાવી શકીએ છીએ. અને આપણે જે ઠાકોરજીને અત્તર સમર્પીએ છીએ જે સુગંધી, તો ગુલાબ મોગરાની સુગંધી છે. તો આ બધું આપણે ઉમેરી અને ખૂબ સરસ સુંદર સુગંધી શીતળ જલ તૈયાર કરીએ છીએ. તો આવી રીતના સુગંધી શીતળ જલ તૈયાર થઈ જશે. અને આ જલ છે એ આપણે આગલે દિવસે સિદ્ધ કરીને રાખવાનું છે. અને પછી આપણે એને ઢાંકીને મૂકી રાખીશું. અને બીજે દિવસે સવારે આપણે આ જલથી ઠાકોરજીને સ્નાન કરાવીશું. તો આવી રીતના જલ બને છે. જય શ્રી કૃષ્ણ.